હા, નાનકડું કામ કેવડું મોટું કાર્ય કરી દે એનો તો નાનકડો પ્રસંગ. એ ખૂતાર એ વખતે તમને ખબર છે બધાને કે એ વખતના હાથ હોય ને એમાં કમાણી રોકડી કેટલી હોય ને આપણે સમજીએ બધું કે નવું કામ કરાવે તો કંઈક રોકડો કરાવતો બાકી હાથમાં હાલતું હોય બધું. એમાં એને વિચાર કર્યો કે મારે દરરોજ 1 રૂપિયો છે ધર્માદા ખાતે કાઢવો. દરરોજની હાંદુની કમાણી થાય ને એમાંથી 1 રૂપિયો ધર્માદા ખાતે મૂકી દે. દરેક કમાણી થાય 1 રૂપિયો મૂકી દે. એ ડબ્બા રેરાવ્યા હતા, એ ડબ્બામાં 1 રૂપિયો નાખી દે. વર્ષો વયા ગયા, દીકરા જુવાન થયા, દીકરા ધંધે વર્ગી ગયા, પોતાને બુઢાપો આવી ગયો. અને એ સમયે એમ થયું કે હવે કાયા ઘણી બધી થાકી ગઈ છે. એટલે ગામના દરબાર સાહેબ રામસંગ બાપુ કરીને દરબાર એને દઈને કીધું, બાપુ મારી પાસે થોડીક ધર્માદાની બચત ભેરી થઈ છે, જો આપ મને થોડીક જમીન આપો તો મારે એક મારા ઇષ્ટદેવ મારા ભગવાન ભોળાનાથનું મારે એક મંદિર બનાવવું છે. એટલે બાપુએ કીધું, ઓહો ભગત બહુ સારું કહેવાય, તમારે તમને જ્યાં જોઈને તમે કહો ને હું ત્યાંથી કાઢી દઉં જમીન. એમાં હું સુંદર મજાનું ગામથી નજીક પડતું હતું, સુંદર મજાનું વાતાવરણ. એ જમીન ઉપર પસંદગી ઉતારી, વિદ્વાન બ્રાહ્મણો દ્વારા બધું મુહૂર્ત જોવરાવ્યા, એ પાયા નાખ્યા અને સુંદર મજાનું મંદિર તૈયાર થયું. ટૂંકમાં વાત કરતો મંદિર તૈયાર થયું. નામ રાખ્યું નારાયણેશ્વર મહાદેવ. આજ પણ છે. મેં ફેસબુકમાં મારા એ ફોટા રહેવા, તમે જે એવા ને ત્યાં ફોટા રહેવાના કર્યા હતા. નામ રાખ્યું નારાયણેશ્વર. એમાં ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ મહેમાન થયા. રામસંગ બાપુને ક્યાંય પ્રસંગ અને પ્રસંગમાં ભાવનગર રાજકવિ મહેમાન થયા. પિંગળસિંહ બાપુને સાંજે 5 વાગે શિવના દર્શન કરવા જવાનું નહીં. એટલે રામસંગ બાપુને કીધું, દરબાર સાહેબ મારે ભોળાનાથના દર્શન કરવા જવું થાય. બાપુ અમારા ગામમાં મંદિર બન્યું છે, અદભુત બન્યું, ચાલો હાલો જઈએ. એ તમામ રસાલો તો બધા રજવાડાના રસાલા બેરા ગયા. મુંગણ પથરાણા ત્યાં પિંગળસિંહ બાપુના ઢોલિયા નખાણા અને બેઠા. ભગવાન ભોળાનાથના દર્શન કર્યા. આખું મંદિર જે પિંગળસિંહ બાપુએ કીધું, દરબાર સાહેબ અદભુત મંદિર બનાવ્યું હો, બહુ સુંદર મંદિર બનાવ્યું. દરબાર સાહેબ નિર્મળતાથી કીધું, બાપુ મેં નથી કર્યું, મહેનત બનાવ્યું. કે તો કે અમારા ગામના ખૂતાર છે ને નારાયણ ભગત છે એને બનાવ્યું. ઓહો, આવા પ્રતાપી પુરુષને તો મળવું જોઈએ દરબાર. બાપુ હું ગાડી મોકલું, તેડી આવે હમણાં. એ દરબાર સાહેબની ગાડી ગઈ, નારાયણ હુતાર તેડી આવ્યા. જેવા ગાડીમાંથી ઉતર્યા પિંગળસિંહ બાપુ હામાં આવેલા. ભાવનગરના રાજકવિ હામાં આવેલા, બધ ભરી ગયા. વાહ ભગત, વાહ ભગત, બહુ સારું કાર્ય કર્યું, બહુ સારું કાર્ય કર્યું. એટલે આપણે ન આવડે વ્યવહારમાં ઘણી વખત કહીએ ભાઈ તમારા જેવા માણસના પરતાપે આ બધું થઈ ગયું, કહીને આપણે રૂડું મનાવવા કે આમ એમ. પિંગળસિંહ બાપુને જોઈ અને નારાયણ હુતારે કીધું, બાપુ આ તો તમારા જેવા પુણ્યના પ્રતાપે, પુણ્યશાળી વ્યક્તિઓના પગલાના પ્રતાપે મારાથી આ એક સારું કાર્ય થયું. એ તમારા જેવા પુણ્યનું કીધું ને ત્યારે પિંગળસિંહ બાપુએ શંકરના મંદિરના પટાંગણમાં ઉભી અને ભાવનગરના રાજકવિએ કીધું કે ના ભગત અમારા પુણ્યને. પછી 3 દુઆ કીધા. પેલો દુઓ કે પ્રતાપ તારા પુણ્યનો કે તને હુદીન ગયું હુતાર. પ્રતાપ તો તારા પુણ્યનો કહેવાય કે તને આવું સુંદર પુણ્યનું કાર્ય કરવાનું હુજો. એ તારા વડવાના કે પુણ્ય, તારા પુણ્ય. પ્રતાપ તારા પુણ્યનો કે તને હુદીન ગયું હુતાર. બાકી ભેરા ભેરા મેલીન ભંડાર કાંઈક નુપરે ઠાલા ગયા નારણા. કેટલાય રાજાઓ પોતાના ભંડાર ભેરા મૂકીને એમ ન ભિયા ગયા, એમ કાંઈ કર્યા વિના ના ભિયા ગયા. તો પ્રતાપ તારા પુણ્યનો કહેવાય કે તને આવું કામ કરવાનું, ધર્મનું કામ કરવાનું હોય તો. પછી બીજું દુઓ કીધો, આ મંદિરમાં ખર્ચો કર્યો કે દુઆએ અમર રહીએ. એ પ્રતાપ તારા પુણ્યનો કે તને હુદીની ગયું હુતાર. આ હાથે હાથે 20,000 તે તો નાણું ખર્ચ્યું નારણા. ઈ જમાનામાં 20,000 રૂપિયા ખર્ચા. તેથી 100 રૂપિયા માણા રૂપિયા વાળો ગણાતો. તેથી હાથે 20,000 આ તો નાણું ખર્ચ્યું નાર. પણ ત્રીજો દુઓ કીધો કે તમારે મારે બધાએ જીવનની મારી કોઈ ઉતારવા દેવો છે. ત્રીજો દુઓ કીધો કે સ્વાર્થનો સંસાર અને આમાં કોઈ હગા સંભારે નહીં. આ હવારથનો હાર
અને આમાં કોઈ હગા સંભારે નહીં, પણ સંભારશે તને હુતાર, હવ નરણે કોઠે નારણા. માણાના કોઠા નિર્ણય દાંતણ મોઢામાં નાખશે, ઉઠ્યો હોય છે, દાંતણ મોઢામાં નાખશે, નિર્ણય કોઠો હોય છે. અને હે નારાયણેશ્વર મહાદેવ એમ કહે ને તે મોરથી તારું નામ આવશે ને વાહેથી પછી મહાદેવ નું આવશે. મોરથી તારું નામ એ સંભાળશે હુતાર, આ તો નરણે કોઠે નારણા. બાકી હવા રથનો હાર, આમાં કોઈ હોગા સંભારે. અમારે નાથાભાઈ ને પેટારો જડ્યો હતો, પૂરમાં તણાતો આવતો હતો. ઉઘાડીને જોયું ને તો પલરી ગયા હતા ગાઈડલા ગોદડા ને મીંડો તણાવવાથી મીંડા પૂરમાં જવા તણાય. એમાં હેઠેથી હોનામોનું ભરેલ પોટલું નીકળ્યું. પછી તો મકાન બનાવ્યા, બારીઓ મૂક્યું, ઓટા કર્યા, ઓટે બેઠાઈ વાળીને બેહે. જે નીકળે એમ કે નાથાભાઈ જય માતાજી કહી દે હો ભાઈ, નાથાભાઈ પ્રણામ કે કહી દે હો ભાઈ, નાથાભાઈ જય શ્રી કૃષ્ણ કે કહી દે હો ભાઈ, નાથાભાઈ જય સ્વામિનારાયણ કે કહી દે હો ભાઈ. એમાં કોઈ કીધું નાથા તું રામ રામ ન કે, જય માતાજી ન કે, હામાં પ્રણામ ન કે, અને આ કહી દે કેને કહી દેવાની વાત કરે કે મને થોડા રામ રામ કરે કે તે કેને કરે, કેલા પેટારા ને કરે કે હું કહી દે હો ભાઈ, તાર રામ રામ કહી દે હો ભાઈ, તારા જય શ્રી કૃષ્ણ કહી દે, પોતાડી દે ભાઈ. તું જેને રામ રામ કરે ને એને પોતાડી દે, પેટારા ને કરે. બાકી નાથો તો એનો મેર્યો કાયમ બેસતો, કોઈ હડકારતું નહીં. આહવા રત્નો હાર. આજકાલની વાત નથી સાહેબ, આજકાલની વાત નથી. 150 યોજનનો સમુદ્ર ટપીને જે હનુમાન લંકામાં ગયો એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. કોઈને યાદ આવે? યાદ આવે કોઈ મિત્રો? 150 યોજનનો સમુદ્ર ટપી લંકામાં સીતાજીને જે હનુમાન ગોતવા ગયો, એનાય સીતાજીનો ત્યાગ રામે કરી દીધો. તેથી વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. નકર મેરઠ છેટું નહોતું, તેથી વાલ્મીકનો આશ્રમ મેરઠમાં હતો. મામા અયોધ્યાથી મેરઠ છેટું નહોતું. વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. ઝૂંપડા સુધી તો ન ગયો, પણ રામના કાનમાં કહેવાય કોઈ ન ગયું. સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું, આ તો સ્વાર્થનો સંસાર અનુ કરીમાં ધોખો કાગડા. અયોધ્યા વાળા તો નો ગયા બાપ, અયોધ્યા વાળા તો નો ગયા, પણ કોઈ દાખલો દેખાડો જનકપુર વાળા નો ગયા. કે એની તો દીકરી હતી, કોઈ રાવણમાં દાખલો દેખાડો. અહવા રથનો હાર, આનો કર્યુંમાં ધોખો કાગડા. આના દુઃખ ન હોય. મારા ઘરની સામે વાડ હતી, વાડીમાં એક ડોલ કાકી દો, અને ત્યાં બરોબર આવું ટાણું છે. 11મો મહિનો હતો, મને બરોબર યાદ છે. આવું ટાણું હતું, દિવાળી પછીનું માવઠા જેવો માહોલ સજાણો હતો. હમણાં મીંડો ને મેં વરસવાથી ભાઈબંધ ફોન કર્યો, મને કે લાખણજીભાઈ આ ચોમાહું ઉનાળો બધું ભેરું થઈ ગયું, આ કુદરત શું કરવાનો છે? મેં કીધું ધન પડદેથી આવ્યું ને વેધર ન આવે, વિદેશનું ધન આવ્યું તો હવામાન ન આવે, આ એકલું આવે, 18 ગુણ લઈને આવે. પિતૃના પૂન હોય તો ધીરવાય, ને કે આ ધીરવાય તો કાઠિયાવાડની કહેવત છે, ભેંસ ધીરવે કપાય છે ને વાણીઓ ધીરવે પૈસા. માયજન હા, અમુક જ ધીરવે. ભેંસ ધીરવે કપાય છે, ભેંને જેટલા કપાય ત્યાં દિયો ને એટલા બળદને દિયો ધણીને માર નાખે. ડોબોન ધીરવે તગારા ને તગારા. એ બળદ ન ધીરવી શકે, વાણીઓ ધીરવે પૈસા. વાણિયાની પાસે જેમ પૈસા આવે ને એમ ગરીબ થતો જાય, ને પાકડી તૂટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય. હા, જેમ પૈસા આવે ને કોલર તૂટતું જાય, પગડી તૂટલ થતી જાય. ને આપણે બે કાવડી આવે રિવોલ્વર ને અડધી કરીએ, અને મેં પછી અડધો જ બુસ્કોટ અધેરી રાખે. અને પેલા પેઢી દર પેઢી કરોડપતિ છતાં કોઈ કઈ મારી નહીં ખાને, કોઈ રિવોલ્વર ની અડધી કરીએ નહીં. હા, બહુ ધીરવી આખરી છે. આવો બરોબર માહોલ વરસાદનો સર્જાયેલો, અને એમાં સામે એક ડુલકા કીડો ને એવડી બધી ડોક ફુલાવી, લીલો રાતો ને આમ 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 કા લીલો કાચ દેવો, મારા હામો આમામ 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 આમામ.
આ મારા હામું નહીં કરતો, મને એવું લાગ્યું મારા હામું આમ આમ કરતો હતો. અને તમે કાગળ લઈ મામા દુઓ લખી અને કાકીડાને કીધું કે કરીમાં અંજસ કાકીડા રંગ પલટાની રાર. આ 3-4 રંગ બદલાય એટલો અભિમાન શું કરો? હું એટલી ડોક ફુલાવીને એવડો બધો લાલ લીલો થઈ ગયો, 3-4 રંગ બદલાવ્યા, ત્યાં એટલો અભિમાન કરો? કરીમાં અંજસ એટલે અભિમાન. કરીમાં અંજસ કાકીડા રંગ પલટાની રાર. આ દીમાં 10 વાર પલટતા માનવ દેખ્યા. તો અમારા સમાજમાં આવી દીમાં 10 ફેરે બદલે એવા પીડ્યા. તું રંગ બદલાવે? રંગ તો અમે બદલાવી આવ્યો. અમારી દુનિયામાં આવી તો ખબર પડે. સવારે નોખો હોય, 10 વાગે નોખો હોય, બપોરે નોખો, રોંઢે નોખો, દિયાસમે નોખો, સાંજે નોખો. તું હું રંગ બદલાવે? તું તો ઋતુ બદલાવે. અમારે દીમાં 10 ફેરે બદલાવે. આ દુનિયા દોરંગી તુરક તોરંગી સ્વાર્થ સંગી એકંગી. તો હું કરવું કે હો જા સત્સંગી. કઈક પરમાત્માનો સત્સંગ કરી લે. હો જા સત્સંગી દૂર કુસંગી તો ગ્રહણ ટંગી જમજંગી પિંગલ સુપ્રસંગી રતે ઉમંગી ન છંદ ત્રિભંગી સરસાના તીતે છિયાના ફિરને આના જગમે આખર મર્યાના. બીજી પછી નીકળશે તો ખરા ને, એ ન્યા રહ્યો હો સાહેબ. અને બીજા ત્રીજા ભાવનગર મહારાજની ગાડી નીકળીને ધ્યાન પડ્યું કે આ તો મારી ગોહલવાડ નો માણા. એ ગાડી વાળાને કીધું ઉભી રહે. એ ભાઈ અહીંયા ક્યું ગામ? બાપુ મારું ગામ ટાણા. અહીં હું આવ્યો? બાપુ મારા બળદ ચોરાણા, હું તમને ફરિયાદ કરવા આવ્યો. અને તે આંખ વીતી ભાવનગર મહારાજે કીધું હે દ્વારકાધીશ, મારી ગરીબ પ્રજાને એ ખબર છે કે હું ભાવનગર મહારાજ નથી રહ્યો, મારી પાસે ફરિયાદ ન હોય. કેટલો વિશ્વાસ લઈને આવ્યો છે. ડ્રાઈવર કે ગાડી પાછી વાળો. જોજો રાજાઓની મજા. ગાડી પાછી વાળો. ગાડી પાછી વળી બંગલાને ચડી ગયા, બેહાડ્યા, ચા પાણી નાસ્તો કરાવ્યો. અને પછી પૂછ્યું ભાઈ કેટલા રૂપિયાના બળદ હતા? કે બાપુ હવે નાખી દો ને તો 250 રૂપિયા તો હવે મરી ગયા. કોઈ મારી 250 રૂપિયા જોડ છોડી ગયો. નાખી દો ને તો 250 રૂપિયા તો હવે. એ સેક્રેટરીને બોલાવીને કીધું કે આને 500 રૂપિયા આપો, ભાવનગર સુધી ટિકિટ કરી દો, ત્યાં સુધી હાલે એટલું ભાતું કરી દો, ભાતાની વ્યવસ્થા કરી દો. એ બધી વ્યવસ્થા કર્યા પછી પૂછ્યું ભાઈ તારા બળદ કઈ ચોરી ગયા? કે બાપા અમે રાતે હુતા હતા ને આખું ઘર હતું તો મરી ગયા, કોઈક મારા બળદ લઈ ગયા. હે અમે આખું ઘર હતું તો મારા બળદ લઈ ગયા. ભાવનગર મહારાજ કે ભાઈ અમે આખું ઘર જાગતું તો મારા 1875 લઈ ગયા. તમે તો હુતા હતા લઈ ગયા ને અમે તો આખું ઘર જાગતું તો મારા 1875 લઈ ગયા. ઘરાણા પોટલી રાજપૂતાણી મૂકી. રાજપૂત બાપને ઘરેથી આવ્યા છે. હા ને મરક દાંત કાઢીને રાજપૂતે કીધું રાજપૂતાણી મને સમજવામાં ભૂલ કરી. કે કેમ? કે બાઈ માણાના ઘરેણા વેચીને કરત ચૂકવું એવો નબાલો રાજપૂત હું નથી. એવો હું નબાલો રાજપૂત. બાઈ માણાના ઘરેણા વેચીને કરત નો ચૂકવું. કે રાજપૂત કરત ચૂકવા નથી દેતી તે મને સમજવામાં ભૂલ કરી. કે તો કે આ ઘરેણા વેચી 2 ઘોડા લઈ આય, 2 ભાલા લઈ આય, 2 તલવાર લઈ આય, 2 બરછી લઈ આય, 2 જમિયા લઈ આય, 2 કટારો લઈ આય, 2 પુરુષના પોશાક લઈ આય, 2 સાફા લઈ આય. કે 2 ની શું જરૂર? કે એક તું પહેરી દે. અને બાપની ઘરે હતી તેથી મેં પટાબાજી ખેલી છે, મને તલવાર આંકતા આવડે છે. એક દેશ હું પહેરી લઈને 2 પુરુષ બની અને ક્યાંય નોકરી કરવા વ્યા જા. હું એકમાંથી ઘર અકવશું ને એકમાંથી ભેરું કરીને વાણિયાનું કરત. ભાઈ 2 પુરુષો છે નીકળ્યા તેવડા જુઓ રૂપ ને અંબાર, 2 ને સાફા, એ ખંભામાં તલવાર્યું, એ ઘોડા, એ ધોવાપડે બાગર જાતા. અને જે ગામના પાદરીમાં નીકળે ગામ જતું રહી જાય. વાજવાન એમાં ક્યાંય પાણી પીવા ઉભે ને કોઈ પૂછે વાનડાવ ભાઈઓ સૌ? કે હા મામા ફૂઈના. બધા મામા ભાઈઓ સૌ? કે હા બાપા ભાઈઓ સહી મામા ફૂઈના. અને એમાં સુબાની નોકરીમાં રહ્યા અને ધીમા ઇજ્જત કામતા ગયા. ઇજ્જત કામતા સાહેબ એક દી એવો આવ્યો કે એટલી ઇજ્જત કાઈમાં કે સુબાના જે મેલ હતો એ મેલને અંગરક્ષક તરીકે ને ફરજ બજાવવાનું મામા આવ્યું. અને એ 2 જવાનડા છે એ અંગરક્ષક તરીકે ફરજ બગાવે, વિશ્વાસુ માણા તરીકે. અને એમાં શ્રાવણની રાત થમ એ વરસાદના ફોરા પીડ્યા અને વરડતામ એ વીજળી જયારે જળવા માંડી અને ત્યારે રાજપૂતાણી બોલી કે આભમાં ઝીણી જબુ કે
પીયો બપૈયો બોલતો તો રાજપૂતાણીના હૈયામાંથી વેદના નીકળી કે બપૈયા બપૈયા પીયું ન બોલ મારો પીયું બંધવે વે સાહેબ શબ્દો તો જો બપૈયા બપૈયા પીયું ન બોલ મારો પીયું બંધવે વે અમે જાદીન દેશ સિધાવશું એ તાદીન બંધુ પીયું કરે બપૈયા પીયું ન બોલ મારો પીયુડો બંધવા એ માગણીનો કડાકો થયો એ વરાળતમ કડાકો થયો રાજપૂતાણી દોત મૂકી યાઠક ડગલા છેટી રહી અને વાણિયાની ચિઠ્ઠી યાદ આવી અને પાછા ડગલા ભીર્યા બેગમ બેઠી બેઠી જોતી હતી બાદશાહને કીધું કોણ છે આ છે કોણ રાજપૂતો છે હું સંબંધમાં થાય ભાઈઓ છે કેટલોક સમય ત્યાં નોકરી કરે ઘણો સમય ત્યાં કરે વિશ્વાસ છે એટલે હવે અંગરક્ષક તરીકે રાખ્યા છે સગા ભાઈઓ છે કે ના એમ કે છે કે મામા ફૂઈ ના છે અને બેગમ એટલું કીધું મહારાજ ભૂલ થાય છે આમાં એક સ્ત્રી છે આ પહેચાન આમાં એક સ્ત્રી છે રાણી શું વાત કરો છો બેગમ શું વાત કરો હા ખબર કેમ પડે કે કાલે જમવાનું આમંત્રણ દો એ બેયને જમવાનું આમંત્રણ દીધું જમવા બેઠા એ બાજોટ માટે બત્રી ભાતરે ભોજન પીરસાણા અને બરોબર બેગમે એવું બધું ગોઠવી રાખેલું કે આમ જમવાની તૈયારી કરે થોડું ઘણું જેમાં ન જેમાં અને બરોબર ચૂલામાંથી મૂકેલું દૂધ એ ઉભરાણું અને બેગમ ત્યાંથી છટકી ગયા એ દૂધમાં ઉફાણો આવ્યો અને રાજપૂતાણી હતા એનાથી બોલાઈ જવાનું એ બેગમબા તમારું દૂધ ઉભરાય અને દોડીને બાવડું પકડ્યું કોણ છો રાજપૂત છો રાજપૂત નથી રાજપૂતાણી છો રાજપૂતાણી છો ત્યાં બાદશાહ આવીને કેમ જુવાન કેમ આવે ધારણ કરવો પડ્યો એ ખીચામાંથી વાણિયાની ચિઠ્ઠી કાઢીને દીધી મેઘાણીએ તો નામ લખ્યું છે દસ્તાવેજ વાર્તાનું નામ દસ્તાવેજ લખ્યું છે કાઢીને દીધી શેઠ આ વાણિયાનું લખાણ છે અને તે વાહો ઠપકારીને કીધું તું સાબાશ જુવાન સાબાશ એક વેણને ખાતર તે તારી જિંદગીને હોડની માલિકોને મૂકી દીધી તારા દેવા સત્યવાદી હોઈને ત્યાં સુધી કોઈ કોઈના રાજ હાથને નહીં રાજપૂતાણી કીધું બાપ દીકરી વસ્ત્ર બદલાવી નાખ વસ્ત્ર પરિધાન જુદા કરી લે બધું હું ગામમાંથી મગાવી દઉં અને વાણિયાના 1000 રૂપિયા બાદશાહે ભરી દીધા અને બે માણસને શિરપાવ આપી અને પોતાની માલિકો રવાના કર્યા હતા સાહેબ આ વેણની તાકાત છે આ શબ્દોની તાકાત છે આ વતનની તાકાત છે વતનમાં થાપન વતનમાં ઉથાપન અમથું નથી કહેવાનું સાહેબ બોલું બોલો મોલે આ બધા કહેવાના છે ગામના ઠાકર મંદિરની ઝાલરું વાગી ગઈ હિન્દુના રિવાજ પ્રમાણે રાત્રિના સમયે બાઈમાણાના મળાને શમશાને નો લઈ જવાય ને ગાયના છાણનું લીપણ કર્યું ઘીનો દીવો બળે પણ પંખીના માળા જેવું નાનકડું ગામ આખા ગામની માલિકો હોપો પડી ગયો કરે હાય 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 ચારણની કોઈ બગડી છે ચારણની કોઈ બગડી નાની ઉંમર ચારણની કોઈ બગડી રાંધા ધાન સાહેબ રખડી પીડા ગામમાં કોઈ ખાધું નહીં હો દોડી 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 અને ગામ ડોહાભાઈ ઘેરે આવવા મંડી ગઈ જણ દાયરો ઓસરીમાં બેઠો બૈરાઓ બધા ઘરમાં બેઠા અફસોસ આખું ગામ કરે છે કે કુદરતે બગાડી છે બગાડજે માં તું કોઈની બાજી આવી યદ વચ્ચે કીર્તા અન કાંઠડે આવ્યાન ડુબાડ દે માં આખી જિંદગી દેબો હોય કે મારે કાલ હારું થાય
મારે કાલ હારું થાય, એ કાંઠો દેખાણો, એ કાંઠો દેખાણો, હું કાલ કાંઠે ચડી જાય, હું કાલ કાંઠે ચડી જાય. એ ધબ્યો હોય, આખી જિંદગી ધબ્યો હોય, મારે કાલ હારું થાય. હા ને બરોબર કાંઠો આવવાનો થાય. એ કાંઠડે જાયવાન ડુબાડ જેમાં કોઈ ના નાવડા તારણ હાર રે 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 બગાડ જે માં તું કોઈ ની અડધી રાતનું ટાણું ભાંગી ગયું. ઘોડિયામાં 1.5 કરોડનો દીકરો હતો તો એ ઉઠી ગયો. એક બાઈ ચડીને બીજી બાઈ ને દે, બીજી બાઈ ચડીને ત્રીજી બાઈ ને દે. કોઈ કરાયું માથે તેડે, કોઈ ફૂકો મારે, કોઈ હાડલા છેડે હવા નાખે, કોઈ ફરિયામાં લઈ જાય, કોઈ ઓહોરીમાં લઈ જાય. પણ બાળકને ખબર પડે છે કે હાથ છે ને એ મારી માનો નથી, આ હાથ મારી જનેતાનો નથી. બાળક છાનું નથી રહેતું, કારી વરાયું નાખે, હા હળી જાય, હા હેઠો નો ઉતરે. એક ડોશીમાં કીધું, બેન જો આમને હા હલે તો રહે તો હા પાછો નહીં વરે. એક કામ કરીને ઘડીક વાર દીકરાને એની જનેતાના મળામાં હુરાવી દે ને, જો માના શરીરનો સ્પર્શ થાય ને બાળક છાનું રહી જાય. એ માના મળા માથે છોકરાને હુરાવ્યો પણ ઈતળી ચોટે ને ચોટી, જનેતાને ઈ ચોટી ગયો. માં મરી, જેનું મળું પડ્યું અને છોરુંનું ઉર ચડે એને ધાવણ ધાવવા દે. તું તો થોડીક ઘણી ઠાકરા, એ તો માં મરી, જેનું મળું પડ્યું અને છોરું ને ઉર ચડે. છાનો રહી ગયો. ઓસરીમાંથી ડોહાભાઈએ એટલું કીધું, માં ભાઈ છાનો રહી ગયો. ક્યાં છાનો રહી ગયો? સમજી ગયો કે ના સમજો નથી? કે તો સમજો નથી તો છાનો કેમ રહ્યો? તે ઘરમાંથી અવાજ આવ્યો કે બેટા તારા દીકરાને ઘડીક વાર એની જનેતાના મળા માથે હુરાવ્યો છે. માના મળા માથે દીકરાને હુરાવ્યો છે. આટલા શબ્દો એ પવિત્ર ચારણના કાન માથે પીડા. દાડા વાસરાનો પરમ ઉપાસક ચારણ, જેનું રૂવાડે રવાડું દાડા હે દાડા હે દાડા કરતું હોય, એને આકાશમાં જોઈને એટલું કીધું, હે દાડા, હે રાણા, હે કરાણ, હે વાછરા. અને ડોહાભાઈ ના હૈયામાં શબ્દો નીકળ્યા કે સંસારમાં બાપે હગો પણ એને હૈયે ખીર નો તમે જાવડ રાણા નો જોઈ પણ યાના ટાળાની જો ને ત્રેવડ તમે જાવડ રાણા નો જો. એ રાણા, એ દાડા, જનેતાને દીકરો જેટલો વાલો હોય એટલો જ વાલો બાપને હોય, બાપને વાલો એટલો જ હોય, દવલો ન હોય. મારા દીકરાને અટણે વાયલપની જરૂર નથી, મારા દીકરાને અટણે ધાવણની જરૂર છે. હું બાપ સૌ દાદા લાખ કોશિશ છે મારા હૈયામાં ધાવણ ન આવે, હું મારા હૈયામાં ધાવણ ન લાવી. હહારમાં બાપે હગો એને હૈયે ખીર ન હોય અને ટાણાની તેવડ તે જાવડ રાણા ન જોઈ. પછી બીજું દુઓ કીધું, હવે એમથી ઉતરશે નહીં. એને ખબર નથી મારી માં મરી ગઈ છે, એને ખબર નથી મારી મોઈમાં ધાવણ નો આવે. દાદા આના પરિસ્થિતિ રહી ને તમારે સવારે બે ના મળા ભેરા બારવા જોઈએ. બાળક અજાણ અમથી ઉતરશે નહીં.
પણિયામાં જાવડ રાણા જીવની મારે કરવી વાતું કઈ અજરધની વીતી ગઈ. આવે છે જુઓ કે દાદા અડધી રાત ભાંગી ગઈ. અજરજની વીતી ગઈ પાછલી રહી બેપો આમાં મારા કરમ રોય અને કર ઘરે રાવણ રાણા નો જો એક કામ કરી દાદા, હું તારા કાયદામાં કોઈ ભંગ લેવા નથી માંગતો, કઈ હું કહેવાય નથી માંગતો, પણ એક થોડુંક કામ મારું કરી દે. કા બાળકને થોડીક બુદ્ધિ દઈ દે કે ખબર પડે કે મારી માં મરી ગઈ છે, મુઈ માને ધાવણ નહીં આવે. અને કા બાળકને એટલી બુદ્ધિ દઈ દે અને કા બાઈને ઘડીક વાર જીવ દઈ દે એટલે મારો દીકરો ધ્રાવી ધપીને હુઈ જાય, પણ સવારે તું તારું કામ કરી લેજે ને અમે અમારું કામ કરી. અને હયામાંથી દુઆ નીકળતા 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 એ 10મો દુઓ નીકળ્યો કે ગદ કારણ ગરુડ પખે તમે હેલા ને ગાવ હજાર તો જાવડ રાણા દીવની હવે વેલી કરીને વાર ગદ કારણ. એ 10મો દુઓ ડોબે લાંગાવદરા હયાની માઈકો નીકળો મિત્રો, બનેલી સત્ય ઘટના. યાય 10મો દુઓ પૂરો થયો. અહીં વગર મણીએ, વગર ઔષધિએ, વગર વૈદ્ય, વગર ડોક્ટરે, વગર મંત્ર તંત્ર એ બાઈને કાળોતરાનું ઝેર ઉતરી ગયું હતું ને દીકરાને ધવડાવવા માટે થઈને જગદંબા અડધી રાતે બેઠી હતી. રામજી મામા થોડુંક સંશોધન કરું છું, પાકું નથી કેતો, હજી ગોતું છું, મળે તો કદાચ ને જેથી પાકું છે તેથી હું જેમ કહી દે કે આ પાકું જ છે. થોડુંક હજી મને ઘટે છે, થોડુંક હજી મળ્યું નથી, કારણ કે એકને એક નામ ક્યાંક ભળતી વાતો થતી હોય. એ ડોહાભાઈ લાંગાવદરા એનો દીકરો આજે દીકરાને ધવડાવ્યો, એ જ હોય કે બીજા હોય ને સંશોધન કરવું. એ ડોહાભાઈ લાંગાવદરા એનો દીકરો, એનું નામ આવડદાન, સાધુ થયા પછી પ્રેમદા, અને ગોદડી વઢ્યા પછી ગોદડિયા બાપુ કેવાણા આટણ જુનાગઢ રામવાડી 1 ને રામવાડી 2. થોડુંક હજી સંશોધન કરું છું. આ દાડો, આ રાણો, આ વાસરો હૈયાના ભાવથી કરીએ આકલો તો ઢીંગલા સીથરા તણા ધોણે. બાપ પાણામાં પ્રાણ પૂરી દે પણ પ્રાર્થના કરનારામાં તાકાત હોવી જોઈએ, પ્રાર્થનામાં તાકાત હોવી જોઈએ. હા એટલે કીધું પિંગળસિંહ બાપુએ